નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે ચોમાસાના આગમન બાબતની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણવાની છે કે આંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, કેરાલામાં ચોમાસાનું આગમન ક્યારે થશે અને ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચી શકે છે, આ વર્ષની પેટર્ન કેવી રહી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો જેમ જેમ ચોમાસાનો સમયગાળો નજીક આવતો હોય છે તેમ તેમ ખેડૂતોની આતુરતા જિજ્ઞાસા છે તે ખૂબ વધતી હોય છે અને ખેડૂત છે તે હંમેશા ચોમાસાની આતુરતાથી રાહ જોતો હોય છે અને એમાં પણ જે વાવણીનો દિવસ હોય છે તે ખેડૂત માટે દિવાળી કરતાં પણ વિશેષ હોય છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આ વખતે હાલના લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો ચોમાસું છે તે આંદામાન નિકોબારના ભાગોમાં નિર્ધારિત સમય કરતાં વહેલું બેસી જાય તે પ્રકારના સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે અને સંભવિત 15 થી 20 મે સુધીના સમયગાળા દરમિયાન મતલબ કે 1 મહિના પછી આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસાનું આગમન થાય તે પ્રકારની શક્યતાઓ છે. મતલબ કે નિર્ધારિત સમય કરતાં થોડું વહેલું આ વખતે પણ ચોમાસું આંદામાન નિકોબારના ભાગોમાં આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે કેરાલાની વાત કરીએ તો કેરાલામાં પણ ચોમાસું નિર્ધારિત સમય કરતાં 2-3 દિવસ વહેલું એટલે કે 27-28 તારીખ આજુબાજુ આવી જાય તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ. તો ત્યારબાદ કેરાલામાંથી ચોમાસું બેસ્યા બાદ ઝડપથી ચોમાસું આગળ વધે અને મહારાષ્ટ્ર સુધીના ભાગો સુધી ચોમાસાની બેસવાની ગતિ છે તે થોડી વધુ રહે, ઝડપી રહે. પરંતુ ત્યારબાદ એટલે કે મહારાષ્ટ્ર બાદ ગુજરાત નજીક ચોમાસું બેસવાનો વારો આવે એ સમયગાળા દરમિયાન ચોમાસામાં જે બેસવાનો સમયગાળો છે તેમાં થોડું વિલંબ થાય અને ચોમાસું છે તે થોડું લેટ થઈ શકે છે ગુજરાતના ભાગોમાં વખતે બેસવામાં. એટલે આમ જોવા જઈએ તો 15 જૂન સુધીનો સમયગાળો આપણે નોર્મલ તારીખ આજુબાજુ ઘણા સમયથી જોઈએ કે 15 જૂન આજુબાજુ ચોમાસાનો સારો એવો વરસાદ ઘણા ખરા સેન્ટરોમાં જોવા મળી જતો હોય છે. પરંતુ આ વખતે થોડું ગુજરાતમાં લેટ થઈ શકે છે. 20 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે અને લાંબા ગાળાના અપડેટો મુજબ જૂન મહિનો છે તે ચોમાસા માટે થોડું સારો રહેવાની શક્યતાઓ છે. જુલાઈ મહિનો છે તે પણ એવરેજ સારો રહેવાની શક્યતાઓ છે. પરંતુ ત્યારબાદ અલ્નીનોની અસરના કારણે ચોમાસામાં વરસાદની ઘટ છે તે પાછલા જે મહિનાઓ છે તેમાં જોવા મળી શકે છે. અને લાંબા ગાળાના અપડેટો મુજબ જોવા જઈએ તો મે મહિનાનો અંતિમ ભાગ એટલે કે રોહિણી નક્ષત્ર બેસવાના સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર અથવા તો બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. એટલે આ પ્રકારની પેટર્ન આ વખતે દેખાઈ રહી છે. તો ચોમાસા 2026 બાબતે મહત્વપૂર્ણ અપડેટ આ મુજબ અત્યારે જોવા મળી રહી છે. તો મિત્રો, હવામાન વિભાગની અપડેટ છે, સ્કાયમેટની અપડેટ છે, તેમાં નોર્મલ કરતાં ઓછા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. પરંતુ ઓછા વરસાદની શક્યતાઓ એટલે ખેડૂત મિત્રોએ ગભરાવું નહીં, કારણ કે ઓછો વરસાદ એટલે કે જે આપણી નોર્મલ એવરેજ હોય, આપણી ધારી લો કે એવરેજ છે 40 ઇંચની, પરંતુ તેમાં 8% ઘટાડો એટલે કે આપણો જે હવામાન વિભાગે 92% અનુમાન જાહેર કર્યું છે, આપણા વિસ્તારની એવરેજ 40 ઇંચની છે. તો એમાં થોડો ઘટાડો થઈને 35 ઇંચ સુધી વરસાદ પડે તો એ નોર્મલ કરતાં ઓછો વરસાદની શક્યતાઓ જેમણે વ્યક્ત કરી છે તે મુજબનો ગણી શકાય. એટલે કે નોર્મલ કરતાં એ વિસ્તારમાં ઓછો વરસાદ 5 ઇંચ પડ્યો એ ગણી શકાય. એટલે કે 92% વરસાદ તેવો ગણી શકાય. તો આ પ્રકારની શક્યતાઓ ગણવાની એટલે સાવ નબળું પણ જશે એવું નથી, પરંતુ એકંદરે ચોમાસું થોડું નબળું જવાના અણસાર ચોક્કસપણે દેખાઈ રહ્યા છે.